આપણે ઢોળાવાળો રસ્તો બનાવી યાદ. ધારો કે આ ઢાળ છે એટલે કે ઢોળાવાળો રસ્તો છે ને. અહીંયા ખૂણો જે છે એ થીટા. હવે પદાર્થ ગતિ કેમ કરે છે? તો ઢાળ આમ છે ને ઢાળ આમ જો. ઢાળ આમ છે. ધારો કે માર્કર જે છે એ પદાર્થ છે. શું છે આ? તો ગતિ કેમ કરે છે? એ આ રીતે. સમજ પડે છે? નહીં કે આ રીતે. રેડી? આ રીતે પડતો હોય તો આપણે એવો ટેન્શન ની વાત છે જ નહીં. તો ક્યાં વેગ માપવાનો આવે છે? તો એ તો આટલો આવે એટલે એ તો મપાઈ જાય સીધો. બરાબર? પણ આ થોડી અલગ વસ્તુ વાત છે. મને વ્હીલ દોરતા આવડતા નથી એટલે સીધું બ્લોક જ દોરી દઉં. કે આ બ્લોક છે. શું છે આ? ખાલી વ્હીલ દોરવા હોય તો એનો આપણને આવડે હો ભાઈ. એટલે એ ફોટા મારી આને માથા કૂટ ન કરતા કે સાહેબ તમારે વ્હીલ દોરવો એમ. હું આ બ્લોક દોરું છું. આ બ્લોક જે છે એ ધારો કે પદાર્થ છે, કોઈ વાહન છે, ટુ વ્હીલ છે, ફોર વ્હીલ છે, બસ છે, જે કઈ હોય તે. કટારો હોય તો ભલે કટારો હોય. ગતિ કેમ કરે છે? તો આ દિશામાં ગતિ કરે છે. તમે 3D માં દોરો ઢાળ તો એ તમારા આમ ઢાળ દેખાય ને. હા, પાક દેખાય આમ કે નહીં? તો એ આમ ગતિ કરે. હા, લાઈન ત્યાં થોડુંક નમેલું રહી સાથે. હું રહી નમેલું રહી કે નહીં? નમેલું રહેશે. આમાં એક જે છે તમને ખબર પડી જાય ક્યાં લાગે? નીચે બાજુ એફ લાગશે. લાગશે કે નહીં? એટલે એવું લાગશે એમ જે લાગશે. હાલો આનો ખબર પડી પૂછી લો. નીચે એમ જે લાગે એનો ખબર પડે પૂછી લો એક્ઝેક્ટલી. હાલો એ જી કોના લીધે લાગે? એમ જી પૃથ્વી નીચે હોય ને એટલે અહીંયા શું લાગે? એનું ગુરુત્વાકર્ષણ બળ. આ જે તમારું વજન બળ છે ગુરુત્વાકર્ષણના લીધે. એમ ક્યાં લાગે? તો એમ જે સપાટી પર પદાર્થ પડ્યો હોય સપાટીની હારે 90 ડિગ્રી લાગે. તો પદાર્થ આ સપાટી હારે છે તો આની હારે 90 ડિગ્રી તો આમ જ બને કે નહીં ભાઈ? જો બનાવો ને બની ગયો કે નહીં? 90. તો આ તમારું લંબ મળે. રેડી કે નહીં? એટલે એમ મળી ગયું, mg મળી ગયું, f મળી ગયું. રેડી? હવે આપણે શું કરીશું? હવે આપણે ફ્રી બોડી દોરવો પડે. શું દોરવું પડે? એટલે આ બોડી વગરનો ડાયાગ્રામ. બરાબર છે? ખૂણો θ અહીંયા છે અને આ વચ્ચો વચ્ચ રાખીએ આપણે એટલે હું થોડુંક તમારે સારું રહે. આ પોઈન્ટ થી છે ને એનું ક્યાં રાખું છું? આ બ્લોક છે ને વચ્ચો વચ્ચ અહીંયા પોઈન્ટ રાખું એટલે તમારે આમ x ને y x દોરવામાં કેવું રહે? સારું રહે. સરસ સરસ મજા આવે. સારું રહે એટલે મજા આવે. બીજું ન થાય. શું મૂકશું? હવે હું કરજો એમ આ mg ની કઈ હાર વાત આપણે નથી કરવી. આપણે જવા જેવો. આપણે mg જે છે ને ઓલરેડી કઈ x લઈ લેવાની છે? માઈનસ y x લઈ લેવાની છે. જો તમને દેખાય ને આમ જો આ mg છે એ તમને જો તો y x માં દેખાય છે એટલે દૂર એટલે આવે કે ન આવે? મારો પ્રશ્ન એ છે. સમજાય તમને? આ mg છે એ માઈનસ y x માં જ આવશે કે નહીં? જો તમારે ઉગમ બિંદુ કયો હો તો જો તો આ y x થઈ x અક્ષ કઈ થાય? તો અહીંથી આમ કઈ x અક્ષ થાય કે નહીં? કોની હારે ખૂણો થાય ને એવું? mg હારે. y x હારે 90 નો ખૂણો બેનો જો તો અક્ષ કઈ થાય તમારી? x. ને આ કઈ થાય? y થાય. થાય કે નહીં? તો આપણે x ને y ના ઘટકો જોઈએ ને ખાલી. આ શરૂ છું કે નહીં? આ શરૂ 17 મિનિટ થઈ ગઈ. દેખાવ કે નહીં દેખાતો? કાઈ વાંધો નહીં. તો એટલું થઈ ગયું. હવે તમારે શું જોઈએ? તો ધારો કે n ના બે ઘટકો થાય કે નહીં? એક ઘટક કયો? અહીંયા જો y. આ ઘટક કયો? x. m. આ f છે એ આમ લાગે ને સપાટીને સમાંતર છે એટલે આમ છે. અહીંથી ખૂણો શકાય. જો x ની અંદર કે ખૂણો થાય એ આપણે શું કરવો પડશે? મેળવવો. મેળવશો તો કેમ મેળવશો? કયો જો હું 90 માઇનસ કયો એટલે આ સપાટીને સમાંતર જે ઘર્ષણ બળ લાગતું હોય તો પાકું છે કે નહીં યાર? ઘર્ષણ બળ કેમ લાગતું હોય? સપાટી પર લાગતું એટલે આ સપાટીને સમાંતર થાય કે નહીં? એના ઘડી તેમ રેવાય ને ઘડી પડ્યો આવે. આપણે પેલા જે છે આને એટલે દોર નાખીએ. દોર નાખીએ એટલે તો જો આ તમારી y અક્ષ. રેડી કે નહીં? આ તમારે x અક્ષ ને આ y અક્ષ. f કઈ કામ છે કે નહીં? આ શું છે? f. y x છે અને આ એક n છે કે નહીં? આ n. ઓકે હાલો રેડી છે. અને આ લીટી એટલે એ તમારી આ છું કે નહીં? જો તો આને સમાંતર છે એટલે આ લીટી બે જ થાય કે નહીં? તો અહીંયા ખૂણો કેટલો છે? આ થીટા. આગલો થાય 90. આગલો થાય સીધી જ વાત છે ને? ત્રણે ખૂણાનો સરવાળો 180 થાય.
તો આ કેટલો મળે તમે ગોતો 90 માઇનસ થીટા મળે કે ન મળે તો આ કેટલો થાય થીટા થાય આમ જો આ મિતિ તમે આમ દોરી શકો કે નહીં સીધી પણ એમ દોરવી છે આપણે આ કેમ આમ થઈ ગયું મારે લોસો કર્યો ને આપણે x તો અહીંયા બનાવવાનો છે કા x અહીંયા બની ગયો આપણે હે શું થઈ મેં આ થીટા મારા જોતો નથી મારા આને કોણ જોતો છે આ લીટ અહીંયા લાંબી કરીએ કઈ આગળનું 90 ને કે નહીં આખું 90 આ થીટા આવ્યો ને તો આપણે ગણો બધાનો સરળ 180 કરો એક મુઈ માર દીધી જાય એ તો ખબર છે કે આને મોં થાય તો અને એવું થાય ને હાલો ઓકે હાલો શું કરે એક બાજુ એના છોકરા બરોબર છે એમ થી જ્યારે નો ખૂણો આગળ આવે આ ખૂણો થીટા આવે રેડી છે રેડી થઈ જાય બસ થઈ જાય ચિંતા ન કરો થઈ જાય આ 90 માઇનસ થીટા તો આપણે આ ખાલી ખૂણો જોઈએ છે તો કયો ખૂણો આવડો એ કઈ રીતે મેળવશું આપણે તમને શું લાગે છે કઈ રીતે આ ભૂલે જોઈએ મારે ખબર છે આ x બને એટલા માટે કઈ રીતે આપણે મેળવીશું એ ખૂણો તો તમને અહીંયા જે દેખાય છે કેવડો આવડો આ ખૂણો જો અહીંયા દેખાય કે નહીં આવડો ખૂણો જોઈએ છે નથી આવતો આઈડિયા કઈ હે જુઓ તમારા ઢાળ છે બરાબર છે ઢાળ ઉપર એક પદાર્થ રહેલો છે ધારો કે આ ખૂણો જે છે એ થીટા છે થીટા વાળો ઢાળ છે રેડી કે નહીં તો આ પદાર્થને જે છે આપણે ગતિ કરાવવાની છે રેડી બાયની બાજુ આવે છે બોર્ડ નિયમ તમારે ધારવાનું છે હવે એનું આપણે જી બળ જે છે mg ઈ વજન પર નીચે લાગશે ઓકે લંબ બળ કેમ લાગશે સપાટીને લંબ રેડી કે એક્ઝેક્ટ 90 ના ખૂણે અને ઘર્ષણ જે છે સપાટી ઉપર લાગે એટલે કે આ દિશામાં લાગે રેડી કે નહીં કે સપાટીને એક્ઝેક્ટલી સમાન રેડી સપાટી ઉપર છે એટલે કે સપાટી હોય અને બ્લોક હોય એની વચ્ચે લાગે રેડી પદાર્થ વચ્ચે આપણે mg ને કયો અક્ષ કહીએ છીએ y અક્ષ બરાબર છે એટલે હું અહીં mg દોર નાખવાનો y અક્ષ એટલે આ mg મેં કરી દીધો વાંધો કોઈને કઈ નથી હાલો ઓકે એને એક્ઝેક્ટલી ઉપર તમે અક્ષ દોરો એ કઈ આવશે પ્લસ y આવે કે નહીં તો એને એક્ઝેક્ટલી ઉપર એટલે આ પ્લસ y અક્ષ રેડી ઓકે હવે મારે ખૂણો જોઈએ છે કે y અને n વચ્ચેનો ખૂણો કેટલો છે એટલે y અક્ષ અને n વચ્ચે તો મારે એક અહીંથી હું લીટી દોરું આ કોઈ વાંધો આ લીટી દોરું મેં એક્ઝેક્ટલી મેં આમ ખેંચી દીધી છે એમાં કઈ વાંધો હશે કોઈને આ દોરી નો કઈ એમ એટલે એમથી આપણે દોરી છે હું લેવા ખૂણો મેળવવા માટે કે આ ખૂણો કેટલો બને હવે અહીંયા ખૂણો જે છે 90 થાય તો ખબર પડે કે નહીં યાર જો તો લંબ જ છું કે નહીં ઓકે આગલો થાય 90 માઈનસ
થીટા થાય. આપણે આ મેળવવો છે પણ આ આપણને ખબર છે આ કેટલો થાય જો તો લંબ છે કે નહીં આ કેટલો થાય 90 થાય. હવે આ સપાટી જે છે આખી ત્યાંથી હું અહીંથી શરૂઆત કરું હું અહીંયા સુધી પહોંચું તો કેટલો ખૂણો થાય મારી પાસે 180 થાય. આ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય. તો x ને કરતા બનાવી દો પછી બરાબર છે. તો અહીં લખું કે 180 બરાબર આ 90 માઈનસ થીટા પહેલા લખું પછી વત્તા જે કયો ખૂણો છે x વત્તા 90 બધા ખૂણાનો સરવાળો 180 થાય ને. તો અહીં x ને કરતા બનાવો તો 90 ઉડી જાય એટલે 180 થઈ ગયા. તો અહીંયા વચ્ચે 0 બરાબર માઈનસ થીટા વત્તા x. તો x બરાબર થીટા નામ આવજો માઈનસ ને તો આ બધું એટલે પ્લસ. તો હું થાય 0 વત્તા થીટા એટલે થીટા. તો x કેટલો બને થીટા. એ કોની વચ્ચેનો ખૂણો છે તો n ની હારે જે અક્ષ છે ઈ એટલે આ n ની હારે અક્ષ કે નહીં ઈ અને m જ્યારે ખૂણો થીટા છે. ઓકે તો જુઓ આ ખૂણો થીટા થાય તો તમે અહીંયા જો તો આ x બને કે નહીં x ને શું કહેવાય અભિકોણો કહેવાય ને અભિકોણોની છોડો. તો અહીં સામેનો ખૂણો એવું થાય થીટા થાય. તો આ ઘટક કયો મળશે તમને n નો જેની હારે ખૂણો હોય કયો ઘટક મળે cos. એટલે આ મળશે n cos એ કયો આવડો રેડી. તો 90 એ કયો મળશે આટલા સરળમાં છે બીજા એટલે બીજા સરળમાં આવશે. રેડી થઈ ગયું હાલો ઓકે. હવે f ની વાત કરવાની છે કોની f ની. તો f માં કેટલો ખૂણો બને છે એ મેળવવો છે. f નો ખૂણો મેળવવો છે f નો કોની હારે ખૂણો મેળવવો છે તો x અક્ષ સાથે કોની સાથે એટલે આપણે x અક્ષ કોને એમાં કીધી કહેવાની છે ને આ y તો આ x આયા ઓકે હાલો આ x અક્ષ થઈ ને તો f તમારે અહીંયા છે આ એક f છે ને જો તો આ છે ને f તો જો x અક્ષ આમ થાય z જો તો z બને દેખાય છે અલા x અક્ષ પોતે જો થાય કે નહીં જો કેમ કે y ને લંબ એટલે x થાય તો જો આ દેખાય છે z જો આમ થાય ને z એટલે શું કહેવાય યુગ્મ. આ ખૂણો થીટા તો આ કેટલો આવે તો એ કયો ખૂણો છે તો આ ખૂણો રેડી થીટા એટલે કે x અક્ષ આ અને f ની વચ્ચેનો ખૂણો આ કેટલો થીટા. તો આ f નો ઘટક આ કયો ઘટક મળશે cos કે sin cos. એટલે અહીંયા મળશે તમને f cos થીટા અને અહીંયા મળશે તમને f sin. ઓકે એટલે સમજ પડી ગઈ કે નહીં. હવે તમારા ગાડી જે છે એને આમ ઢાળ છે તમારે આમ જ હકાવી છે તો હેઠે આવતી હોય ને ધીરે ધીરે હેઠી ન આવ્યા કરે ઘર્ષણ તો નીચે લાગશે કે નહીં સમજ પડે શું કહું છું. ગાડી તમે બ્રેક મારો તો એ તો હેઠી આવે ને તો હેઠી ન આવતી હેઠી હોય ને ન આવી કે આવી ન હોય કે એની માટેની શરત શું કહેવાય તો એવું પીવું બોલ લાગે કે હેઠે આવે નહીં તો તમારે શું કરવું પડે ઘડીએ ઘડીએ સ્ટેરિંગ ને કેમ લઈ જવું પડે ઉપર જેવું રાખવું પડે ને તમે ખેડતા હોવ કદાચ ટ્રેક્ટર હકારતા હોય તો એવું થતું છે. આમ ઢાળ હોય તો તમારે સ્ટેરિંગ ને ક્યાં લઈ જવું પડે જરી જરી ક્યાં હેન્ડલ રાખવું પડે તમે એક તારે આમ ટુ વ્હીલ હકારો તો શું કરવું પડે સ્ટેરિંગ કેમ રાખવું પડે ટુ વ્હીલ ઉપરી બાજુ જ રાખવું પડે ને નીચે કરો તો શું થઈ જાવ સીધી હાલી આપું તો ક્યાં ગયા સીધા એટલે ઉતરી જાવ કાળી હોય તો આવું થાય એટલે ભાઈ ન થાય તો એ આમ લગાડવું પડે કયું પર લગાડવું પડતું છે આમ બળ યાદ કરો મગજમાં આપણે હકાર દીધું આમ બળ કરવાનું હું કોણ કેન્દ્રગામી બળ નહીં એમ કેન્દ્રગામી બળ નું લગાડવું પડે ઉપરની બાજુ એમ. હા તો એફસી ક્યાં લગાડવાનું ઉપરની બાજુ આની વિરુદ્ધ માટે ઉપરની બાજુ આમ થાય ને એ પછી વાત કરશું આપણે ઘડી તેને પોળ લઈ લેવા દઈએ હું લેવા દેવી તો નીચે નો એટલે એની વિરુદ્ધમાં એવું લગાડી દેવાનું સીધું એફસી જોવા દીધું કે એફસી એટલે કેન્દ્રગામી એમવી સ્ક્વેર અપોન એ આપણે થિયરી વાત કરશું અત્યારે વાત એમ લખેલું છે થિયરી આવે કે પણ હવે આપણે ઘટકો લખવાના છે. હવે હું ભૂઈ નાખો કોઈ વાંધો એલા ભાઈ તો હું ભૂઈ નાખો એટલું મને લાગે લેક્ચર પૂરો થઈ તો સારું પોઈન્ટ નહીં પૂરો થાય બહુ લાંબો હેલો કર્યો ત્રીજી વાર ચોથી વાર કરાવ્યું હો આ ઠીટા તમે ચોથી વાર કરાવ્યો કાંઈ વાંધો નહીં
હવે પેલા સિગ્મા fx અને સિગ્મા એટલે x ઘટકની આપણે વાત કરીએ. કોની? બળના x ઘટકની અને બળના y ઘટકની આપણે વાત કરવાની છે. x ઘટક બોલો તો ક્યાં ક્યાં છે? f cos અને n sin એ પછી વાત કરીએ. પેલા y લઈ લો. તો n cos θ પ્લસ માઈનસ mg માઈનસ f sin θ બરાબર મીંડું આવે ને. હવે mg નામ જવા દો. એક બસ જવા દો. એમાં કઈ ના પડે કોઈ. જવા દો mg ને લઈ કે n cos θ માઈનસ f sin θ બરોબર mg. જો થઈ ગયું ને બે એક એટલે માઈનસ લેવા પડ્યા. એક જ ઉપર નોટ લઈ પ્લસ. હવે આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. એક સમીકરણ આવ્યું એમ વાંધો છે કોઈને? હવે x ઘટક નું લખાવો. f cos θ માઈનસ લખું છું. માઈનસ n sin θ વત્તા જે q બળ લાગશે જમણી તરફ q લાગશે ઉપર રાખવાટું fc બરાબર મીંડું કે નહીં? આ બે નામ જવાય તો fc બરાબર શું આવી જાય? f cos θ માઈનસ ની બદલે પ્લસ n sin fc બરાબર mv² upon mv નો વર્ગ છેદમાં r બરાબર f cos θ વત્તા n sin θ. આને કહીએ બે નંબર. જો તો બે સમીકરણ આવે છે. બરોબર છે ભાઈ. રેડી છે. સમીકરણ કેવા છે? રેવડી છે. રેવડી રેવડી બરોબર છે. મેં જોઈ લીધા. તમારે જોવાની જરૂર છે નહીં. યાર હવે તમારે સમીકરણ 2 અને 1 ની બાદબાકી કરી નાખવાની. જો ભાગાકાર કરવાનો છે. તમારે જોવે છે હું વેગ. હું જોવે છે વેગ. વેગ કેટલો રાખવો પડે? તમારે રોડ આમ હોય તમારે ગાડી આમ કરી હોય તો વેગ કેટલો રાખવો પડે એ ખાલી તમારે જોવે છે. એટલે આપણે શું કરવું પડે? વેગ ઉપર આવો જોઈ ના વેગ ઉપર ક્યારે આવે? તમે કોને કોને હવે તમારે બેન ઉકેલવાના છે. તમે ઘણી રીતે ઉકેલી શકો પણ આપણે ભાગાકારની રીતે ઉકેલીએ છીએ ભાઈ. એટલે સમીકરણ 2 નો અને 1 નો ભાગાકાર કરો. સમીકરણ 2 અને 1 હું લઈશું આપણે હવે ભાગાકાર. તો શું થાય? જો mv² upon r છેદમાં mg. આ છે ને બરાબર ઓલી બાજુ અહીંયા પૂછું. રેડી બરોબર. એમ ઉડી જાય ને ઉડાડી દેવાના છે. ઉડી f cos θ વત્તા n sin θ છેદમાં n cos θ માઈનસ f sin. હવે f એટલે હું લખીએ કાય ઘર્ષણ બળ છે. સ્થિત ઘર્ષણ એટલે હું લખશો તમે mu s લખશો ને? ઘરે લખો. હું લખી ખબર તમને? n છે કે નહીં? n છે કે નહીં? એટલે n શું થઈ જાય? બહાર નીકળી જાય. ઉડી જાય. પેલા બહાર કાઢવા પડે ને. ઉડે ને ખાવડે સીધા. ઉડે ને ખાવડે સીધા નો ઉડે. આમ જો તમે પેલા બહાર લેવા પડે પછી ઉડે એ સીધા ઉડે નહીં. હેલો વાહ. આ ઉપર કોસ ને ઉડી જાય. અહીંયા એમ ને અહીંયા એમ એમ ઉડે ઉડે. વાતું કરે છે એલા. એ હા એ વાતું કરી નાખી. દેખાય કે આમાં? હા સ્ટેપ તો આવે છે. એટલે હવે હું કહીશું f ને હું કહીશું આપણે mu s છે કે નહીં? જો તો બીજી કિંમત એની મૂકો તો શું થાય? એ વાંધો બહુ આવશે નહીં. પણ આપણે કઈ mu s હોય તો આપણે મૂકી દઈએ. આપણે શું વાંધો થાય? બાકી v ને સીધો કરતા બનાવીએ કે એમ કોઈ ના નહીં પાડે. પણ આપણે ન બનાવો એને કરતા. કેમ કે મારે 10 ના સ્વરૂપમાં સૂત્ર લાવવું છે. એમાં લાવવું છે 10. v² પછી કરશું. પેલા s બરાબર આ f છે એટલે mu s મૂકી દઉં. તો અહીંયા v² ના છેદમાં શું થાય? તો આ જે છે v² ઉપર રહી. આ કેવી આવે? આવે ને છેદમાં શું આવે? rg બરાબર f એટલે શું થાય? mu s n કોણ છે અહીંયા? cos વત્તા n કોણ છે? sin θ છેદમાં n m નો n cos θ માઈનસ f એટલે mu s n sin θ. હવે n બધે મને બહાર નીકળી જાય કે નહીં? અને પછી ઉડી જાય. પછી ઉડે હો. કેમ કે અહીંયા n જો બધે મને n બહાર ગયો એટલે નવું તમારું સ્ટેપ આવશે. અહીંયા નહીં આવશે.
એમ છેદમાં n આવશે કે નહીં? હવે ઉડી એમ નો ઉડે દેતા સ્ટેપ લખજો યાર હો, ખાઈ જવા નથી કાઈ જોઈ બાર આ ઘંટા બોલ કે માની જરૂર નથી એટલે ઘંટા v સ્ક્વેર છેદમાં rg બરાબર શું વચ્ચે ખાલી μs cos θ વત્તા sin θ, ખાલી sin θ છે ને છેદમાં cos θ માઈનસ μs sin θ. હવે આપણે કામ કરીએ. આ આખા સ્ટેપ જે છે ને એને હું cos વડે ભાંગી નાખું. અહીંયા cos વડે ભાંગું, અહીંયા cos વડે ભાંગું. ભાઈ વાંધો v સ્ક્વેર બાય rg જમણી બાજુ બે બાજુ હું ભાંગી નાખું cos θ વડે ભાંગું. એની વડે ભાંગું શા માટે ભાંગું છું એ ખબર પડશે તમને tan બનાવવા માટે, બીજું કાંઈ એનું જરૂર છે ખાલી tan બનાવવા માટે જ ભાંગીએ છીએ. અહીં cos θ માઈનસ μs sin θ છેદમાં cos θ બે માં ભાઈ બોલે કે વાંધો નહીં. તો cos બે ને હું આપીએ કાઈ નોખા નોખા આપીએ કાઈ ને, તો અહીંયા સીધું આવશે μs cos by cos વિયુદા હેન કાઈ જરૂર છે sin by cos અહીં આવશે tan θ છેદમાં cos a માઈનસ tan θ અને μ s આવે છે એક લોસો કર્યો છે આપણે આવું આવે છે એ તો હમણાં લઈ લેશું આપણે એને કઈ વાર નથી. એટલે v સ્ક્વેર છેદમાં rg છે. રેડી? હવે મારે વેગ મહત્તમ જોતો હોય તો ખૂણો કેટલો કરવો પડે? હોસ્ટેલે સ્કૂલે છે આવડા તો હવે ઢાળ જરાય હોય જ નહીં તો જરાક રસ્તા હોય તો આપણે ગાડી કેમ જાય? સંસરાણી બોલવા જાય કે નહીં? એટલે કે ઢાળ જ કાંઈ હોય નહીં એટલે ખૂણો કેટલો હોય ઠીકા? તો તમે મહત્તમ ગાડી કરી શકો ને. ઢાળ હોય તો ગાડી કેમ ધીમે ધીમે કરવી પડે ને? ઢાળ આમ હોય તો ગાડી હાલે જ નહીં. એટલો ઢાળ થઈ ગયો કેવાય 90 થઈ ગયો. આપણે 0 કરી નાખીએ તો એકદમ સમતલ રસ્તો, કઈ પડવાની કઈ ટેન્શન નથી. હટાહટી બોલાવે જાવ હે તો અહીંયા ચિત્તો 0 થઈ જાય. હું 0 થઈ જાય થીટો જે છે એ 0 બને એટલે કે થીટો ઇઝ ઇક્વલ ટુ 0 લેતા v કેવો મળી જાય? મહત્તમમાં મહત્તમ. સમજાણું? ખૂણો 0 કરી નાખો એટલે ગાડી ભૂમભૂરા કાઢે જાય. તો v મેક્સિમમ એટલે v સ્ક્વેર મેક્સિમમ છેદમો rg નો બદલ્યો બરોબર હું આ રહે μs વત્તા tan 0 છેદમાં 1 માઈનસ μs tan 0 0 ગુણ્યા μs 0 1 માઈનસ 0 1 બસ μs ખાલી. હવે v સ્ક્વેર મેક્સિમમ ને કરતા બનાવીએ આપણે. શું કરીએ? સૂત્રનો કરતા તો શું થઈ જશે અહીંયા μs rg નામ જવાય. તો v મેક્સિમમ વર્ગમૂળ કાઢ નાખો, વર્ગ છે વર્ગમૂળ કાઢો, વર્ગમૂળમાં μs rg. તો તમારા વાહનનો મહત્તમ વેગ જે છે એટલો રાખવો તો મજા આવી જાય. પણ ક્યારે આટલો શક્ય થાય? ઢાળ જ ન હોય ત્યારે. ઢાળ હોવો જોઈએ. ઢાળ હોય તો તમારે કેટલો આપવાનો? એટલો આપવાનો. જો એ પાછું સૂત્ર હોય એનો રીતે હા એનું સૂત્ર નથી અહીંયા v ને કરતા બનાવો. v બરાબર rg એને ગુણ્યા μs વત્તા tan θ છેદમાં 1 માઈનસ μs tan θ ને 1/2 આખા ની 1/2 એટલે વર્ગમૂળ એમ. તો ઢાળ હોય ને કાંઈ તો તમારે એટલો જ વેગ થાય એનો ફિક્સ. પણ ઢાળ હોય તો ફિક્સ જ નહીં. હટાહટી બોલાવે જાય હો. સમજો? v મેક્સિમમ બરાબર √μs rg. આ અંડરરૂટ જ છે આખે આખો. આ મહત્તમ ને આ ખાલી એમનો બે ગોઠ્યા. ઢાળ ગમે એટલો હોય તમે મૂકવાનો કિંમત થીટો ગમે એ મૂકવાનો.
ધારો કે 30 ડિગ્રી નું ઢાળ હોય તો બહુ સારો થઈ ગયો 30, 5 ડિગ્રી, 7 ડિગ્રી, 10 ડિગ્રી એવા ઢાળ હોય મોટા કે બહુ સારા ઢાળ હોય તો 30 ડિગ્રી એટલે સીધો આમ રહે. આમ ન હોય તો આવે રે ઉપડી જાય, લોચો પડી જાય, બરાબર છે. એટલે આપણે એવું કરીશું ને એટલે આ બરોબર છે.